કલાકની અંદર આ કેસ પોઝિટિવ નોંધાયો છે અને આ પોઝિટિવ કેસ નોંધાવાની સાથે મહત્વપૂર્ણ અપડેટ એ પણ આવી રહી છે કે અત્યારે HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે, જ્યાં HMPV જૂનો વાયરસ છે, હાલમાં ફેલાવો વધ્યો છે, એટલે કે પહેલેથી આ વાયરસ મોજૂદ હતો પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી, હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે તેવું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કહી રહ્યા છે। કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે તે પણ તેમણે જણાવ્યું છે। આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું છે મોટું નિવેદન। આ વાયરસ જૂનો છે પણ હાલ તેનો ફેલાવો વધ્યો છે। ઠંડીની ઋતુમાં તેની સક્રિયતા વધી જતી હોય છે, પણ આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું।